નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે દવાઓનું વર્ગીકરણ બરાબર તેના વિશે માહિતી મેળવશું। સૌથી પહેલા આપણે સંબંધિત જ્ઞાન જોશું દવાઓનું વર્ગીકરણનું, અને તે પછી દવા છે તેના જે રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તે તમામ બાબતોની આપણે ચર્ચા કરીશું। તો આજના વિડીયોમાં આપણે પ્રતિ એસિડિક દવાઓ છે, રુધિર ગઠાવા માટેની જે દવાઓ છે, પ્રતિ તાણની દવા છે, ઉદાસીનતાની દવાઓ છે, બરાબર જે પ્રતિ મધુપેયની દવાઓ એટલે કે જે ડાયાબિટીસની દવાઓ આપણે યુઝ થાય છે તે, અને પ્રતિ અતિસારની આડઅસરો ઉપયોગો માટે જે બિનસલાહભરી સ્થિતિઓ છે તેના વિશે, અને શરીર પર જે દવાઓ છે તેની આડઅસર અને તે દવાઓના અમુક ઉદાહરણ સાથે આપણે તે તમામ પ્રકારની માહિતીની આપણે ચર્ચા કરીશું। તો આપણે દવાઓનું વર્ગીકરણ જોઈએ। આ સેશન તમે દવાઓનું વર્ગીકરણનો ઉપયોગ તેમના ઉપયોગ માટે અને બિનસલાહભરી સ્થિતિ અને તેના ઉપયોગથી શરીર પર થતી અસરો વિશે જાણશો। આ ઉપરાંત તમે વિવિધ દવાઓમાં અલગ અલગ જૂથો હેઠળ આવતી દવાઓ વિશે પણ અભ્યાસ કરશો। દવાઓને તેની રાસાયણિક રચના, તબીબી પ્રતિક્રિયા, શરીર પ્રણાલી પર રોગ નિવારક અસર તેમજ આપવાના હેતુ અને ઉપયોગ અનુસાર વર્ગીકૃત કરી શકાય। એટલે કે રાસાયણિક જે રચના છે, શરીરની જે પ્રણાલી છે, બરાબર તે રીતે આખી દવાઓને જે વર્ગીકૃત કરવામાં આવે છે। તો આપણે દવાઓને વર્ગીકૃત કરી અને જે બધી મેડિસિન છે કયા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે, બરાબર તે તમામની આપણે માહિતી મેળવવાની છે, જેના ઉપયોગ હેતુ બધી રીતે સંબંધિત જ્ઞાન। દવાઓને દરેક વર્ગમાં સમાન પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે આપવામાં આવતી દવાઓનો સમાવેશ થાય છે। દરેક વર્ગ સમાન હોય તે જરૂરી નથી। એક દવાઓ એક કરતા વધુ વર્ગમાં પણ સમાવેશ થઈ શકે છે, બરાબર। બધી દવા છે, બરાબર એક વર્ગમાં આપવા માટે તેનો ઉપયોગ થતો હોય, પણ દરેક વખતે એક દવા છે બરાબર એના સિવાય બીજે ઉપયોગ પણ થતો હોય છે। એટલે કે અમુક જે મેડિસિન છે, બરોબર તે એક સાથે બે કાર્યો કરતી હોય છે। દાખલા તરીકે એસ્પિરિનનો સમાવેશ તાપ શામક, વેદનાશક દવાઓ અને સોજા ઓછી કરતી દવાઓ વર્ગોમાં થાય છે। એસ્પિરિન છે તો બરાબર જે તાપ શામકમાં અથવા તો જે દુખાવો ઓછો કરવામાં અથવા સોજો ઓછો કરવામાં એવા અલગ અલગ વર્ગ અથવા તો અલગ અલગ રીતે તેનો ઉપયોગ થતો હોય છે। સામાન્ય ફરજ સહાયકને દરેક વર્ગની દવાઓ સામાન્ય લાક્ષણિકતાઓ વિશે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ। દરેક વર્ગની દવાઓ આપવાની વ્યવસ્થિત રીતો અને તેની અસરોની ધ્યાન રાખવાની રીતો હોય છે। એટલે જે બધી વર્ગની દવાઓ છે, તમામ પ્રકારની જે વર્ગીકૃત કરવામાં આવી તમામ પ્રકારની જે માહિતી છે, બરાબર એ આપણે હોવી જોઈએ કે દવા છે એની આડઅસર શું છે, દવા ક્યારે આપવી જોઈએ, બરાબર દવા કેવી સ્થિતિમાં આપણે આપવી ન જોઈએ, અને દવા છે એની શરીર પર શું અસર થાય છે, બરાબર, અને તેનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ, તે તમામ પ્રકારની માહિતી આપણી પાસે હોવી જોઈએ। હવે જે પ્રતિ એસિડિક દવાઓ છે, બરાબર જે એન્ટી એસિડ આપણે અથવા તો પ્રતિ એસિડ દવાઓ છે, જે આપણે કેલ્શિયમ કાર્બોનેટ ને જે આપણે યુઝ કરતા હોઈએ તે દવા વિશે આપણે જોઈએ। તો તે દવાઓ છે જઠરનો સોજો, જઠરના ચાંદા, હાઇટલ હર્નિયા એટલે જઠરની ગાંઠ અને ચૂક સાથેની અન્નનળીઓનો સોજો ધરાવતા દર્દીઓમાં જોવા મળે છે। વિપરીત પ્રતિક્રિયા અને આડઅસરો તો કબજિયાત થવો, ઝાડા થવા, વાયુ છૂટ, ઉંદરનું ફૂલવું, આલ્કલીન મૂત્ર આવવો, પેશાબ કે સામાન્ય નથી અને વધુ આલ્કલીન પીએચ, બરાબર। એટલે કે જે ઉપયોગ છે એ જઠરના સોજા, જઠરના ચાંદા છે, જઠરના સારળ ગાંઠ છે, બરાબર ચૂક અથવા અન્નનળીમાં સોજો હોય ત્યારે આ દવાનો ઉપયોગ વાયુ છૂટવું અને જે પેશાબની સમસ્યા છે તેવી બધી આડઅસરો થોડીક જોવા મળતી હોય છે। ઉપયોગ માટે બિનસલાહભરી સ્થિતિઓ તો એલર્જી અને સંવેદનશીલતા ધરાવતા દર્દીઓમાં ન આપવી। એટલે કે જે એલર્જી અને જે સંવેદનશીલ ધરાવે છે તેવા દર્દીઓમાં પ્રતિ એસિડની દવાઓ છે, એન્ટી એસિડ ડ્રગ છે, તે આપવી ન જોઈએ। આ વર્ગની દવાઓના ઉદાહરણ તો એલ્યુમિનિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ જે તેના ઉદાહરણ છે। હવે રુધિરને ગઠાવતી રોકતી દવા, રુધિર ગઠાવતી રોકતી જે દવા છે તે, બરાબર જે
પ્રિવેન્ટ કરે છે, જે બ્લડ છે એ ક્લોટ થઈ જાય અથવા તો જામી જાય. એમાં આપણે જાણીતીમાં આપણે મેડિસિન જોઈએ તો આપણે વાર્ફિન યુઝ થતી હોય છે. ઉપયોગ જોઈએ તો હૃદયનો હુમલો એટલે કે એમાં જે માયોકાર્ડિયા ઇન્ફાર્ક્શન છે, બરાબર, ફુફુસીય રુધિર વાહિનીઓમાં રુધિરની ગાંઠ એટલે ફેફસાનું રુધિર ગઠન, બરાબર, રુધિરમાં ગાંઠ અથવા તો મુખ્ય શિરામાં રુધિરનું ગઠન એટલે મુખ્ય શિરાઓ અહીંયા રુધિર છે એ ક્લોટ થઈ જાય અથવા તો જામી જાય. ઘણી બધી રુધિર વાયુમાં રુધિરના ગઠન એટલે પીઆઈસી અથવા કણક અનિયમિત રીતે ધબકવું વગેરે દર્દીઓનો ઉપયોગ છે. તેમાં ઉપયોગમાં મૂત્રપિંડની કૃત્રિમ રુધિર શુદ્ધિકરણની ક્રિયા ડાયાલિસિસ સાથે પણ કરી શકાય. ડાયાલિસિસ કે ચાલતું હોય તેમાં પણ ઉપયોગ થતો હોય. એની આડઅસર જોઈએ તો આડઅસરમાં દવાઓના અનુસરવા રક્તસ્રાવ, ઝાડા, તાવ, ત્વચા અને રુધિર તંત્રના રોગ થવા, બરાબર, રક્તસ્રાવ થવો, ઝાડા થવા, તાવ એ બધી તેની આડઅસરો જોવા મળે. ઉપયોગ માટે બિનસલાહભરી સ્થિતિ તો રક્તસ્રાવના રોગો છે, બરાબર, જે રક્તના એટલે બ્લડના કઈ રોગ હોય, ડિસીઝ હોય તે એટલે રક્તસ્રાવ અને શ્વેત કણો સોજા હોય તો, બરાબર, અથવા મૂત્રપિંડમાં ચેપ હોય ત્યારે અને એન્ટીનો કાર્ડિયાટિસ હૃદયને આંતરિક સ્તરનો જે કંઈ ચેપ હોય તો ત્યારે દર્દીને આ તે દવા આપણે આપવાની ન હોય. રુધિર ગઠાવાને રોકતી દવાઓ દવાઓ છે તેની આપણે આડઅસર અને ક્યારે આપવી જોઈએ તે પણ માહિતી ખૂબ જરૂરી છે. હવે શરીર પર થતી આડઅસરો તો રક્તસ્રાવ, જેમાં મુખમાંથી રુધિર નીકળવું, વ્યક્તિને દાઢી કરતી વખતે લોહી આવવું એટલે કે જે આડઅસર છે દાઢીમાં કરતા હોય જ્યારે વાગે ત્યારે લોહી આવી શકે, બરાબર, અથવા મુખમાંથી રુધિર આવવું, બરાબર, કાળું મળ આવવું, મળમાં રુધિર આવવું, બરાબર, એક્ઝિમોસિસ કાળા અને વાદળી ત્વચા પર દાગ થઈ જવા જેવા, ને રુધિર દાબ ચકાસવું, દર્દીને રુધિર દાબ વધારે હોઈ શકે છે. એટલે આ જ્યારે આ રુધિર છે, બરાબર, લોહીનું દબાણ છે એ આપણે ચકાસતું રહેવું જોઈએ. જેમાં ત્વચા છે, બરાબર, રુધિર જે મોઢામાંથી બ્લડ આવે અથવા તો દાઢી કે જ્યારે થોડુંક વાગે તો લોહી વહી જતું હોય, બ્લીડિંગ થતું હોય તે. ઉદાહરણ જોઈએ તો વારફારીન અને સોડિયમ અને હિપેરિન છે તે તેના ઉદાહરણ છે. પ્રતિતાણ આંચકીની દવાઓ, જે પ્રતિતાણ અને આંચકીની દવાઓ, બરાબર, જેને આપણે એન્ટી સ્ટ્રેસ મેડિસિન તરીકે પણ ઓળખીએ છીએ. જેમાં બેન્ઝોડાઇઝેપામ જે મેડિસિન છે તે આપણે વધારે નામ સાંભળેલ હશે. ઉપયોગ તેઓ આંચકીને અટકાવે છે. વિપરીત પ્રતિક્રિયામાં આડઅસર અસ્થિમજ્જા અને કાર્યક્ષમતા ઘટાડે, જે જીવન માટે જોખમી છે, અને પાચન ક્રિયા સમસ્યાઓ, મૂંઝવણ અને સંતુલનનો અભાવ અને સ્પષ્ટ રીતે બોલવું, આવી બધી એની અસ્પષ્ટ રીતે બોલવું છે, કાર્યક્ષમતા ઘટાડે, તે બધી પાચન તંત્રની સમસ્યા તે તેની આડઅસર છે. ઉપયોગ માટેની બિનસલાહભરી સ્થિતિ એટલે આનો ઉપયોગ ક્યારે ન કરાય. જે આંચકીની દવા છે તો એલર્જી હોય ત્યારે આનો આપણે વપરાશ ન કરવો જોઈએ. શરીર પર થતી અસરો, યકૃત અને મૂત્રપિંડના કાર્ય પર અસર. શરીર ઉપર શું અસર થાય તો યકૃત અને મૂત્રપિંડના જે કાર્યો છે તેના ઉપર અસર કરે. રુધિરની માનસિક સ્થિતિ અને દવાઓ, ઝેરી અસરો તપાસ કરવા રહેવું, જે દવાની જે અસરો છે તેની તપાસ કરતું રહેવું જોઈએ. અસ્થિમજ્જા અને કાર્યક્ષમતા ઘટવી, ઉબકા, ઉલટી, રુધિરાભિસરણ તંત્ર સમસ્યાઓ, ટ્વિન અને જોહન્સન સિન્ડ્રોમ જે સિન્ડ્રોમ છે તે જોતું રહેવું જોઈએ. અને જે ઉબકા, ઉલટી અને રુધિર, બરાબર, તંત્રની જે સમસ્યા છે તે બધી આપણે જોતું રહેવું જોઈએ, નિરીક્ષણ કરતું જોઈએ. જે આ મેડિસિન છે એ આપણે શરીર ઉપર એમાં અસર થતી હોય છે. ઉદાહરણમાં જોઈએ ફેનિટોઇલિન અને ડાયઝેપામ, ઉદાસીનતા વિરોધી દવા એટલે જે ડિપ્રેશન માટે યુઝ થાય, એન્ટી ડિપ્રેશન જે માટે યુઝ થાય તે બધી મેડિસિન છે, જે તે વર્ગ છે. એમાં લેક્ઝાપ્રો, બરાબર, જે મેડિસિન યુઝ વધારે થતી હોય. ઉપયોગમાં જોઈએ તો હતાશને દર્દીઓને રાત્રે પથારી ભીની કરવાની સમસ્યા ધરાવતા બાળકોમાં, બરાબર, જે ઉદાસ દર્દીઓ ડિપ્રેશનમાં છે અથવા તો જે પથારી ભીની કરવાની સમસ્યા ધરાવતા બાળકોમાં એમાં વપરાશ થતો હોય છે. વિપરીત પ્રતિક્રિયાઓ અને આડઅસરો તો ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન, શરીરની સ્થિતિ અનુસાર રુધિરદાબ બદલાવવો એટલે કે શરીરની સ્થિતિ પ્રમાણે રુધિરદાબ છે એ બદલાતું રહે તેવી એની આડઅસરો. મોઢામાં શુક્ર રહેવું, ચક્કર આવવા, સુસ્તી લાગવી, બરાબર, ચક્કર આવી જાય, સુસ્તી લાગે, મોઢું સુકાઈ ગયેલ જેવું લાગે, મૂત્ર નિકાલમાં કઈ તકલીફ થાય, પેશાબમાં કઈ તકલીફ થાય,
ઉચ્ચ રુધિરદાબ જોવા મળે, મૂત્રપિંડ છે એ નિષ્ફળ જવાની શક્યતા રહી શકે અને આંતરડાના લકવાગ્રસ્ત સ્થિતિ પણ થઈ શકે, એટલે આંતરડા છે ને લકવાગ્રસ્ત સ્થિતિ પણ થઈ શકે। ઉપયોગ માટેની બિનસલાહભરી સ્થિતિઓ તો વધુ કદનો પ્રોસ્ટેટ ગ્રંથિ ધરાવતા દર્દી, આંચકી અને મૂત્રપિંડ યકૃત હૃદય રોગના દર્દીઓ, એટલે ક્યારે તો પ્રોસ્ટેટ ગ્રંથિના દર્દીઓ હોય, હૃદય છે બરાબર, એ લીવર છે તેના જે દર્દીઓ છે રોગી છે તેને ન આપવી જોઈએ। શરીર પર થતી અસર, ઊભા રાખીને સુવડાવવા બંને સ્થિતિમાં રુધિરદાબ માપવું જોઈએ। ઊભા રાખીને સુવડાવી બંને રીતે રુધિરદાબ માપતું રહેવું જોઈએ, કેમ કે આ દવા રુધિરમાં દાબ છે એમાં બરાબર ઘટ વધારે જોવા મળતું હોય। માનસિક સ્થિતિ ચકાસો, ચહેરા પરના અસામાન્ય લક્ષણો અને મૂત્ર નિકાલને થતી તકલીફ વિશે ધ્યાન આપવું। મૂત્ર નિકાલ અને જે અસામાન્ય બરાબર ચહેરા પર જોવા મળે તો એ આપણે ધ્યાન આપવું। આ જૂથની દવાઓના ઉદાહરણ જોઈએ સર્ટ્રાલિન, એમિટ્રિપ્ટિલિન અને ગ્લુકોપીઓન અને ફેનેજાઇન, આ બધી તે દવાના જે ઉદાહરણ છે તે વર્ગી। હવે પ્રતિ મધુપ્રેહની દવાઓ બરાબર, પ્રતિ મધુપ્રેહની દવા જે એન્ટી ડાયાબિટીસ મેડિસિન આપણે તરીકે ઓળખીએ છીએ, જેમાં હાલમાં વધારે પડતી યુઝ થતી હોય તો મેટફોર્મિન નામની દવા છે બરાબર, તે યુઝ થતી હોય। ઉપયોગ તો મધુપ્રેહ અને કીટોએસિટોનમાં જેનો ઉપયોગ થાય છે। હવે તેની વિપરીત પ્રતિક્રિયા અને આડઅસર, રુધિરમાં શર્કરાનું ઘટવું એટલે લોહીમાં અસામાન્ય રીતે શર્કરાના પ્રમાણ ઘટાડો અને યકૃતને નુકસાન કરે છે, એટલે શરીરમાં છે શર્કરાનું જે બરાબર સુગરનું પ્રમાણ છે આપણે કઈ રીતે તો એ ઘટાડે અને એના સિવાય આપણું લીવર છે તેમાં થોડુંક નુકસાન કરીએ, તેમાં આડઅસરમાં નુકસાન કરી શકે। ઉપયોગ માટે બિનસલાહભરી સ્થિતિ તો મુખ દ્વારા લેવાની દવાઓ કિશોર અવસ્થામાં મધુપ્રેહ અને કીટોએસિટોનનો ઉપયોગમાં લઈ શકાય નહીં, એટલે કે જે મુખ દ્વારા લેવાની જે દવાઓ છે તે કિશોર અવસ્થામાં એટલે જે બાળક હોય તે બાળકો તે દવાનો ઉપયોગ કરી શકે નહીં। શરીર પર થતી અસરો તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ચકાસતા રહો અને રુધિરના શર્કરા વધુ અને ઓછા હોવાના ચિહ્નોનું અવલોકન કરો, એટલે કે બરાબર, એટલે જે ડાયાબિટીસનું પ્રમાણ છે આપણે વારંવાર ચકાસતું રહેવું જોઈએ। આ જૂથની દવાઓના ઉદાહરણ તો ઇન્સ્યુલિન અને ગ્લાયબ્રુરાઇડ બરાબર, ઇન્સ્યુલિન, ગ્લાયબ્રુરાઇડ અને મેટફોર્મિન જે આપણે ટેબ્લેટ જોઈએ તે બધી આના માટે યુઝ થતી હોય ડાયાબિટીસ। પ્રતિ અતિસાર દવાઓ એટલે ઝાડાની દવાઓ, એન્ટી ડાયેરિયા મેડિસિન છે તે ખાસ કરીને લોપેરામાઇન અને મેટ્રોન જે આપણે એન્ટીબાયોટિક તરીકે મેટ્રોનનો ઉપયોગ થાય દુખાવો એવી આડઅસર જોવા મળે છે, ને જે બિનસલાહભરી સ્થિતિમાં મોટા આંતરડા અંતઃસ્તરના સોજા જોવા મળે છે, તે બિનસલાહભરી સ્થિતિ છે। શરીર પર થતી અસરો, બહુ ઓછા સમયમાં સારવાર માટે 48 અથવા તેનાથી ઓછી કલાક વપરાય છે અને મળાશયની ક્રિયા પર દવાની અસર ઓછા કલાક માટે વપરાય છે અને જે ક્રિયા પર અસર ચકાસવાની, એટલે કે ઝાડાની દવા છે એ મળાશયની ક્રિયા પર અસર કરતી હોય એટલે એની આપણે મૂલ્યાંકન કરવું જોઈએ અને તે ઓછા સમય માટે આ દવાનો વપરાશ થતો હોય। આ જૂથની દવાઓના ઉદાહરણ જોઈએ તો બિસ્થસ અને સબગ્લેડ, કાઓલિન અને પેક્ટિનનું મિશ્રણ કરી બનાવવામાં આવતી દવાઓ, જે બધી આ વર્ગમાં વપરાશ થાય છે। હવે આના સિવાયની જે દવાઓ છે એટલે કે એન્ટી ડાયેરિયા દવા સુધી આપણે અહીંયા સુધી રાખીએ, આના પછીની જે દવા છે આગલા વિડીયોમાં આપણે માહિતી મેળવશું। તો આજે આપણે જે 6 પ્રકારના વર્ગની દવાઓ વિશે માહિતી મેળવી, જેમાં આપણે એન્ટી એસિડ ડ્રગ છે બરાબર, બ્લડ ક્લોટિંગની છે, સ્ટ્રેસની મેડિસિન, એન્ટી સ્ટ્રેસ મેડિસિન છે, એન્ટી ડિપ્રેશન છે બરાબર, એન્ટી ડાયાબિટીસ મેડિસિન છે તે, એન્ટી ડાયેરિયલ ને તેના થાય અને અમુક એના ઉદાહરણ તેવી તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં મેળવેલ છે। તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।